हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી જેનું પ્રકરણ 6 થી 15 છે ભાષા સજ્જતામાં શબ્દાર્થ રૂઢિપ્રયોગો કહેવતો વગેરે જોવાના છીએ, જેનો આ બીજો ભાગ છે। જો તમે પહેલો ભાગ ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો, અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો શબ્દાર્થની શરૂઆત કરીએ। સ્ત્રીઓચિત એટલે કે સ્ત્રીને શોભે એવું, કેવો। પોલકું એટલે કે સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર। બો એટલે કે બાંધવામાં વપરાતી દોરી। સાંગોપાંગ એટલે કે અંગ ઉપાંગ સહિત એક જ પ્રકારનું। ઉત્કંઠા એટલે કે તીવ્ર ઈચ્છા, આતુરતા। કામણ એટલે કે વશીકરણ, અહીં મોહિની લગાડવી તે। અલૌકિક એટલે કે સામાન્ય, અદ્ભુત। ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવું એટલે કે અહીં લાગણીઓ પર ક્ષમતા પ્રાપ્ત કરવી। શેક્સપિયર એટલે કે જાણીતો અંગ્રેજ કવિ, નાટ્યકાર। અવાંતર એટલે કે અંદરનું, અનુકૃતિ એટલે કે અનુકરણ, નકલ। કદરદાન એટલે કે કદર કરે કે જાણે એવું, ગુણજ્ઞ। ત્યારબાદ રૂઢિપ્રયોગો આપેલા છે। મનોરથ મનમાં રહી જવો એટલે કે મનની ધારણા મુરાદ પૂરી ન થવી। રોમાંચન અનુભવવા એટલે કે લાગણીથી શરીર ઉપર ઊભા થવાની અનુભૂતિ થવી। ત્યારબાદના પ્રકરણના શબ્દાર્થ છે કે ચાંદલિયો એટલે કે ચાંદો, ઉતારો એટલે કે ઉતારવાનો મુકામ, ગૌરી એટલે કે રૂપાળી સ્ત્રી, પ્રિયતમા। નાવણ એટલે કે સ્નાન, દૂધડા એટલે કે દૂધ, પોધણ એટલે કે શયન થાય છે। ત્યારબાદ પ્રકરણના શબ્દાર્થો છે કે મતીરા એટલે કે ચીબડા, કાંચીઓ એટલે કે શાકભાજી વેચવાનો, ટાંપનો અર્થ થાય છે કે નજર, વરાનો અર્થ થાય પ્રસંગો, મદ્રાસીઓ એટલે કે મદ્રાસનું કાપડનું માથાબંધન। ત્યારબાદ રૂઢિપ્રયોગો આપેલા છે। ગળોગળ આવી જવું એટલે કે ધરાઈ જવું, કંટાળી જવું। પ્રાણ નીચોવવા એટલે કે ખૂબ પરિશ્રમ કરવો। ત્યારબાદના પ્રકરણના શબ્દાર્થો છે દુર્જય એટલે કે જીતવું, મુશ્કેલ એવું। રસાસ્વાદ એટલે કે અહીં રસનો સ્વાદ, સમન્વય એટલે કે પરસ્પર સંબંધ કે મેળ। સ્નિગ્ધનો અર્થ થાય છે કે ભીની, ઓઝલ પડદામાં એટલે કે ઘૂમટામાં, લાજમાં। માશુકનો અર્થ થાય છે પ્રિયા। તજજ્ઞ એટલે કે અમુક વિષયનો જાણકાર વિદ્વાન, જેને તજજ્ઞ કહેવામાં આવે છે। પાંડુરોગ એટલે કે એક રોગ। પક્ષાઘાત એટલે કે લકવો, વ્યાધિનો અર્થ રોગ થાય છે। ભ્રમર્ષિ એટલે કે બ્રાહ્મણ, ઋષિ। કસુંબા પાણી એટલે કે પાણીમાં ધોળેલું, અફીણ કે જે મીસે થતો મેવાડો, મેળાવડો। લોપાતું જવું એટલે કે અહીં લુપ્તનાશ પામવું જવું। કરગરવું એટલે કે અત્યંત ચિંતાપૂર્વક કાળજી કરવી, કાલાવાલા કરવા। વાગ્ય યુદ્ધ એટલે કે માત્ર શાબ્દિક યુદ્ધ, ગરમા ગરમ ચર્ચા। બહિષ્કારનો અર્થ થાય છે કે અસ્વીકાર, ત્યાગ। છિદ્રાન્વેષી એટલે કે બીજાના દોષ દેનારું, શોધનારું। નવોઢાનો અર્થ થાય છે નવવધ। ઝટકાણી કાઢવી એટલે કે સતત ઠપકો આપવો। સાનિધ્યનો અર્થ થાય છે સમીપતા। મોહનાસ્ત્ર એટલે કે બેહોશ કરી નાખે એવું અસ્ત્ર, જેને મોહનાસ્ત્ર કહેવામાં આવે છે। ફિદા થઈ જવાનો અર્થ થાય છે કે અતિ આસક્ત થઈ જવું। શેષનાગનો અર્થ થાય છે કે પૃથ્વીને ધારણ કરતો અને ફણાવાળો મહાનાગ સર્પ। ખુશામત એટલે કે સ્વાર માટે કરેલા હદ વગરના વખાણ, હાજી હા। પંગુનો અર્થ થાય છે પાંગડો। આત્મશ્લાઘાનો અર્થ થાય છે કે આપ વખાણ, પોતે જ પોતાના વખાણ કરવા, જેને આત્મશ્લાઘા કહેવામાં આવે છે। બળવાખોરનો અર્થ થાય છે કે બંડખોર, બળવો કરનાર। ત્યારબાદ જલ કમલવત એટલે કે કમળ જેમ પાણીમાં રહે તેમ। ત્યારબાદના પાઠના શબ્દાર્થો છે। પ્રસરીનો અર્થ વિસ્તરી થાય છે। ચોપાસ એટલે કે ચારે બાજુ। શાખાઓનો અર્થ થાય છે કે પર્વતની હારમાળા। શૈલરાજ એટલે કે પર્વતરાજ। સરિત એટલે કે નદી। કૃષ્ણ અર્થ શ્યામ, કાળું। ત્યારબાદ જરા એટલે કે થોડો। સભયનો અર્થ ભય સાથે। શૃંગ એટલે કે શિખર, ટોચ। જલ ધીલજ એટલે કે સમુદ્રના પાણી। તમનો અર્થ અંધારું થાય છે। ત્યારબાદ ઉદ્ગ્રીવ એટલે કે ઊંચી ડોકે। ભીરુનો અર્થ ગભરું। લોહીનો અર્થ લૂછે થાય છે। ત્યારબાદ વિલાસ કીડા। ત્યારબાદ વિહંગ યુગ્મ એટલે કે પંખીનું જોડું થાય છે। રસજ્ઞનો અર્થ રસને જાણકાર, રસિક। મગ્નનો અર્થ થાય છે કે તલ્લીન। નિભૃતનો અર્થ નિર્ભય। અત્રનો અર્થ થાય છે અહીં। અહિર્નિશ એટલે કે દિન રાત। ત્યારબાદ રમણનો અર્થ થાય છે વિલાસ, ક્રીડા। રવિનો અર્થ થાય સૂર્ય। વિલોકો એટલે કે જુએ, દિશે એટલે કે દેખાય,
ભાસે વિપણનો અર્થ થાય છે કે ડાળી. માણિક્યોથી ગ્રસ્થિત એટલે કે માણેકથી ગ્રંથાયેલા જડેલા. રમ્યનો અર્થ થાય છે રમણીય. ત્યારબાદ વનસ્થલીનો અર્થ થાય છે અરણ્ય જંગલ. મૃગનો અર્થ થાય છે હરણ. સમૃદ્ધનો અર્થ થાય છે આચ્છાદિત ઢંકાયેલું. આવલીનો અર્થ થાય છે હાર પંક્તિ. શુદ્ધનો અર્થ થાય છે સૂચિનો અર્થ થાય છે શુદ્ધ પવિત્ર. સરોનો અર્થ થાય છે સરોવર. કચ્છનો અર્થ થાય છે કિનારો. કિનારા પરનો પ્રદેશ હંમેશા જ્યાં પાણી રહે એ પ્રદેશ. ત્યારબાદ ઉત્તાનનો અર્થ થાય છે પથરાયેલું ફેલાયેલું. અગમ્યનો અર્થ થાય છે જે ન જાણી શકાય તેવું અજાણ, જેને અગમ્ય કહેવામાં આવે છે. ત્યારબાદ મુદિતનો અર્થ થાય છે આનંદિત. રવનો અર્થ અવાજ થાય છે. મિષ્ટનો અર્થ મીઠું મધુર થાય છે. આમોદનો અર્થ આનંદ સુગંધ. અહીં સુગંધી પવન. રવિ મરીચી એટલે કે સૂર્યના કિરણ. ગહનનો અર્થ થાય છે ઊંડાણ. ત્યારબાદ તદંતર એટલે કે ત્યાર પછી તે પછી. ચક્રવાકીનો અર્થ ચક્રવાકની માદા એક પક્ષી ચક્રવાકની માદા. દયિત એટલે કે પ્રિય પ્રીતમ. હષ્ટનો અર્થ થાય છે કે પ્રસન્ન. ત્યારબાદ મેઘદ્ય એટલે કે મુગ્ધતા. સુયુતનો અર્થ થાય છે બરાબર સારી રીતે જોડાયેલું. અભિષેકનો અર્થ થાય છે જલધારા. ત્યારબાદ પ્રતિકૃતિનો અર્થ થાય છે છબી નકલ ભણી તરફ બાજુએ. વાધેનો અર્થ થાય છે વધે વૃદ્ધિ થાય. અવરનો અર્થ થાય છે ઇતર બીજું અન્ય. આશ્લેષનો અર્થ થાય છે આલિંગન ભેટવું. સાધે એટલે કે સિદ્ધ કરે લાભ ઉઠાવી લે ઉપયોગ કરી લે. અભિલાષ એટલે કે ઉત્કટ ઈચ્છા. લવનો અર્થ સહેજે જરા. અવધિનો અર્થ થાય છે કે હદ નિશ્ચિત સમય જેને અવધિ કહેવામાં આવે છે. અંકુશનો અર્થ દાબ થાય છે કાબુ થાય છે. હાવા એટલે કે હવે ભરકતી. રક્ત ધૃતિ એટલે કે રાતો લાલ પ્રકાશ સંધ્યાના ટાણાનો. રસોસનો અર્થ રોજ સાથે અહીં ઝંખના થાય છે. પ્રદોષનો અર્થ થાય છે સંધ્યાકાળ થાય છે. જવનિકાનો અર્થ પડદો. વિધિનાશ એટલે કે નસીબનું બંધન દુર્ભાગ્ય. વિવિશનો અર્થ થાય છે કે વિવિશ પરાધીન વ્યાકુળ. સ્મૂઢનો અર્થ થાય છે સ્તબ્ધ મોહવશ. યામિનીનો અર્થ થાય છે કે રાત્રિ. ઘોરનો અર્થ થાય છે બિહામણું ઘાડ. વા એટલે અથવા કે કુટિલનો અર્થ છળવાળું કપટી થાય છે. ઉન્મત્ત એટલે કે ભાન ભૂલેલું. તથાપિનો અર્થ થાય છે તો પણ. મીઠુંનો અર્થ થાય છે જોડું જોડ. ચપ્પલનો અર્થ થાય ચંચળ. ઉભયનો અર્થ થાય છે કે બંને. અને વિતતનો અર્થ થાય છે વિસ્તરેલું વ્યાપેલું ફેલાયેલું. ક્રાંતિનો અર્થ થાય છે તેજ. નૂરનો અર્થ થાય છે દીપ્તિ. ઉદધિનો અર્થ થાય છે સમૃદ્ધ. સમુચિત એટલે કે ઊંચે ચડેલું. પરિરમનો અર્થ થાય છે આલિંગન. વેળા એટલે કે સમય થાય છે વખત. વિધિ દમન અર્થ થાય છે ભાગ્ય દેવતાનું દમન દુર્ભાગ્ય. ગાત્રનો અર્થ થાય છે અંગ. ધીરજ અંગ થાય છે. ધૃતિનો અર્થ થાય છે ધીરજ. સમૂહનો અર્થ થાય છે સમોહિત થવું. ગાઢ એટલે કે મોહમાં પડવું. વચનો અર્થ થાય વચન. સદૈવ એટલે કે હંમેશા. આદ્રનો અર્થ થાય છે કે ભીનું. અહીં કરુણાવાળું થાય છે. ડેવ એટલે કે નસીબ. પ્રવદતા એટલે કે વધતા બોલતા. લલનાનો અર્થ થાય છે સુંદર સ્ત્રી. અહીં ચક્રવાકી. મૃદુનો અર્થ થાય છે મૃદુ કોમળ સુવાળું. શેષ એટલે કે બાકી રહેલું. રોજ એટલે કે પીડા થાય છે. વેદના ગર્ભાત્માને એટલે કે અંતરાત્માને. સ્ફુરિત એટલે કે પ્રગટેલું. ઐશ્વર્ય એટલે કે ભૌતિક દુનિયામાં સંસારમાં. સહરીએ એટલે કે અહીં પૂરેપૂરે કરીએ. અન્યથાનો અર્થ બીજી રીતે. ભાસ એટલે કે આભાસ સરખામણું ના જેવું દેખાવું તે. દિનકરનો અર્થ થાય છે સૂર્ય. હાસનો અર્થ થાય હાસ્ય હસવું તે. અમિતનો અર્થ થાય છે અમાપ. અચેતનનો અર્થ થાય ચેતન વિનાનું નિષ્પ્રાણ. ત્યારબાદના પ્રકરણના શબ્દાર્થો આપેલા છે. સીમનો અર્થ ખેતર કે ગામની હદ તે ભાગની જમીન જેને સીમ કહેવામાં આવે છે. ઢળનો અર્થ થાય છે કે ગાયોનું ટોળું. ધસી એટલે કે જોશથી આગળ વધી. ગમાણનો અર્થ થાય છે કે ઢોરની નીરવા માટે બાંધેલી જગ્યા જેને ગમાણ કહેવામાં આવે છે. બમણે એટલે કે બળબડે. બગાય એટલે કે ઢોર ઉપર બેસતી એક જાતની માખ. મેષનો અર્થ થાય છે કે જળ ને હીનો અર્થ થાય છે સત્વ દેવતા.
ત્યારબાદના શબ્દાર્થો આપેલા છે. ગંભીર્ય એટલે કે ગંભીરતા, સંકજામા એટલે કે પકડમાં, બાબરી પાટિયા એટલે કે વિશેષ રીતે વાળ ઓળવાની રીત, ટાંકુનો અર્થ થાય છે કે વિદ્યાર્થી સામગ્રી મૂકવા માટેનું નાનું ખાનું, કાબેલનો અર્થ બાહોશ હોશિયાર થાય છે, ગંતવ્યનો અર્થ નિર્ધારિત લક્ષ્ય, અહીં નાના ભાઈનો હેતુ થાય છે, વેધકતા એટલે કે તીવ્રતા અસરકારકતા, લાભપ્રદનો અર્થ થાય છે ફાયદાકારક, પ્રખરનો અર્થ થાય છે વિદ્વાન વિશિષ્ટ, નિયામકનો અર્થ થાય છે નિયમન કરનાર, સંસ્થાના અર્થ થાય છે વડા, નિયમન કરનાર સંસ્થાના વડા થાય છે, પ્રકાશનનો અર્થ થાય છે પ્રકાશિત કરવાનું કાર્ય, જાહેરમાં મૂકવાનું કાર્ય, સરવૈયોનો અર્થ થાય છે નફાખોટનો હિસાબ, સિલકનો અર્થ થાય છે કે બાકી વધેલી રકમ. ત્યારબાદ રૂઢિપ્રયોગો છે. ચાલ ચલવી એટલે કે યુક્તિ પ્રમાણે અમલ કરવો, ભાજી મૂળા માનવા એટલે કે વાતને સરળ જાણવી. ત્યારબાદના પ્રકરણના શબ્દાર્થો આપેલા છે. કૃતાંત એટલે કે યમ, કાળ, મૃત્ય, તાંડવનો અર્થ શિવનું નૃત્ય, ભયંકર નૃત્ય, ચૂપકીદી એટલે કે મૌન શાંતિ, દીપ્તિનો અર્થ થાય છે કે પ્રકાશ, દર્પનો અર્થ થાય અભિમાન, સંસ્ફુરે એટલે કે એકાએક સૂજે, અહીં અસી એટલે કે તલવાર થાય છે, મસાલચી એટલે કે મસાલ ધરનારો, ગાથાનો અર્થ થાય છે કથા, ભૂપનો અર્થ રાજા, ભયંકારનો અર્થ ભયાનક, લાવાનો અર્થ થાય છે કે જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ, ઇંગિતનો અર્થ થાય ઈશારો, સંકેતનો અર્થ થાય છે ઇંગિતનો અર્થ ઈશારો અને સંકેત થાય છે, ભૂતાવાળો એટલે કે બિહામણો, સંહારી એટલે કે નાશ કર્યો, કતલ કરી, અજંપો એટલે કે આંતરિક ઉચાટ, મનુષ્યનો અર્થ મનુષ્ય, ખડક થાય છે મનુષ્ય. ત્યારબાદ ખડકનો અર્થ તલવાર થાય છે, નવમંજરીનો અર્થ થાય છે નવી કુપડ, નવચેતન જાગૃતિ. ત્યારબાદ શબ્દાર્થ આપેલા છે. કદાવર એટલે કે કદમાં મોટું, રૂઆબદાર એટલે કે પ્રભાવશાળી તેજસ્વી, ખમાણું એટલે કે ખમાયું, અહીં સહન કરવું થાય છે, કાવાદાવા એટલે કે કુડકપટ તરકીબ થાય છે. ત્યારબાદ રૂઢિપ્રયોગો છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા એટલે કે જીવનની આશા ન હોવી, ધનોત પનોત નીકળી જવો એટલે કે સર્વસ્વ નાશ પામવો. ત્યારબાદ ફળી એટલે કે ફળિયું, ભાંડું એટલે કે બીજોડ, બીજોગ એટલે કે પરિવારનો વિયોગ, ખમાતો એટલે કે સહન થતો, આઘા એટલે કે દૂર, કુઠાર એટલે કે કુહાડો, ફરસી, સીધનો અર્થ શા માટે શું કામ, અકાળે એટલે કે અયોગ્ય સમયે, કુદરતી મૃત્યુ પહેલાં, દનનો અર્થ દિવસ થાય છે, ઈંધણનો અર્થ બળતણ થાય છે. તો બસ અહીં આટલો છે વિદ્યાર્થી મિત્રો. તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.